ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. મિત્રો, કાલે રાત્રે તો વરસાદ પડ્યો નથી, પણ કાલે સાંજે સારો એવો વરસાદ પડ્યો. એના કારણે મગફળીઓ દેખો બધી મસ્ત મસ્ત બહાર નીકળી ગઈ છે. કે વરસાદ પડે ને તો મગફળીઓની આખી અલગ જ રોનક આવે. આ દેખો, અમારા ગામડાની અંદર તો મગફળીનું વાવેતર વધારે થયેલું છે અને મારે તમારી જોડે એક નાની હેલ્પની જરૂર છે કે ભાઈ હું જેટલા પણ વ્લોગ અપલોડ કરું છું ને તો તમારે બધાને ખાલી એક કમેન્ટ કરીને જણાવવાનું છે કે ભાવાજી મને એવું લાગે છે કે ભાઈ હું પરફેક્ટ છું, મારા વ્લોગ બધા પરફેક્ટ છે, પણ મારા વ્લોગ મારે વધુ ઓડિયન્સ સુધી પહોંચાડવા છે. એટલે તમે બધા મારા વિડીયો જુઓ છો એટલે તમને તો વળી વધારે જાજી ખબર પડે કે વિડીયોમાં શું પ્રોબ્લેમ થાય છે, શું મિસ્ટેક આવે છે, શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કયા કયા અપડેટની જરૂર છે, અને પ્લસ કે ભાઈ કેવા કોસ્ચ્યુમ પહેરવા જોઈએ, મારે કેવી સ્પીચ રાખવી જોઈએ, કયા કયા સીન બતાવવા જોઈએ. આ બધું તમને જાજુ ખબર પડે. બાકી મને તો એવું જ લાગે કે ભાઈ હું એકદમ પરફેક્ટ છું, મારું એડિટિંગ પરફેક્ટ છે, હું કમ્પ્લીટ બ્લોગ શૂટ કરું છું, ભાઈ મારા ટાઇટલ કમ્પ્લીટ છે, થંબનેલ બરાબર છે. તો તમારે બધાને છે ને એટલી હેલ્પ કરવાની છે, તમારે બધાને કોમેન્ટ કરવાની અને જણાવવાનું કે ભાઈ ભાવિકભાઈ, બાવાજી, તમે જે કહેતા હોય કે ભાઈ તમારા વ્લોગની અંદર આ મિસ્ટેક આવે છે, તમે આવા કપડાં પહેરો અથવા તો તમે આવી કેપ લાવો, તમે આવી સ્પીચ રાખો, તમારા વ્લોગની અંદર આવા આવા સીન બતાવો. બધી જ માહિતી તમારા બધાને કોમેન્ટની અંદર આવવાની છે, જેથી કરીને અમારી જે મિસ્ટેક થઈ રહી છે એ સુધરી જાય. અમે છે ને ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગીએ છીએ, પણ મને જાતે ખબર ના પડે. મને તો જાતે એવું જ લાગે છે કે ભાઈ હું એકદમ પરફેક્ટ છું, પણ તમારે બધાને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો આપણે ગિવવે પણ રાખીશું. લગભગ જો છેલ્લા 10 દિવસની અંદર લગાતાર તમારા બધાને મારી જેટલી પણ ભૂલો થતી હોય ને એ બધી કમેન્ટની અંદર જણાવવાની છે. તો 10 દિવસ પછી આપણે છે ને કોઈ પણ 5 સબસ્ક્રાઈબરને 100 રૂપિયા ફોનપે કરીશું, બરાબર છે? તો એ આપણું ગિવવે રહેશે આજથી 10 દિવસ પછી. તો તમારે બધાને કોમેન્ટ કરીને મારી ભૂલો જણાવવાની, જેથી કરીને અમારું પણ ઇમ્પ્રુવમેન્ટ થાય અને તમને પણ જોવાની મજા આવે અને અમારા વિડીયો વધુ ઓડિયન્સ સુધી પહોંચી શકે. અને હા, કોઈ મારી મમ્મીના ઉંમરના જોઈ રહ્યા હોય તો જોણી તમારો પોતાનો દીકરો જ વિડીયો બનાવે છે ને એ રીતે તમારે જોઈ અને એ રીતે તમારે ભૂલ કાઢવાની છે. કોઈ મારી બેનની ઉંમરના જોઈ રહ્યા હોય તો એમ સમજવાનું કે ના મારા પોતાનો ભાઈ, સગો ભાઈ મારો વિડીયો બનાવી રહ્યો છે, એ રીતે તમારે ભૂલ કાઢવાની. કોઈ મારી ફ્રેન્ડ મતલબ કે મારી ઉંમરના જોઈ રહ્યા હોય કે ભાઈ આ મારો મિત્ર છે, ભાઈબંધ છે, તો તમારે એ રીતે ભૂલો કાઢવાની, જેથી કરીને અમે વધુ ઓડિયન્સ સુધી અમારા વ્લોગ પહોંચી શકે. આપણે ભાઈ હિંમતનગર ખરું ને એ આખા ગુજરાતની અંદર ફેમસ કરવાનું છે. અને પ્લસ હિન્દી વ્લોગ બનાવતા હોય તો હિન્દી ભાષા તો ભાઈ ઓલરેડી ફેમસ જ છે આખા ઇન્ડિયાની અંદર, પણ મારે એવું માનવું છે કે ભાઈ આપણે ગુજરાતી લેંગ્વેજ આખા ઇન્ડિયાની અંદર પહોંચાડીએ. તો એ બધા સપોર્ટ કરો તો આ બધું શક્ય બની શકે એવું છે. અરે ઘણા દાડા પર જોવા મળ્યા સોરો છો. બૈરી કણી કણી બૈરી માર છો બૈરી સાથે માર નહીં બૈરી. હા એટલે પણ એમની કણી બૈરી તેલ લાવું તાન બૈરીઓ વી તો જોઈએ કે મારે અરે શાન પૈણી ગયો સપનું આવી ઊંઘ મો લાગો છો બધા. મને શું ખબર કોણ પૈણી હતા એકની વાત કરો, મને શું ખબર ગયો. હા તેલ લાવીએ હેડો. શોથી તેલ લાવું? હા તે પેલ લાવીએ કે તેલ લાવીએ? હા ગઈશ ઘેર આવી જશે. અરે આ પપ્પા તો ખાવા બેસે. પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા એક પ્રમોશન સાથે ફોન કરી દો, હું કેવું થાય છે તાન. આ બાજુ જો મમ્મી બનાવે છે રોટલી. અરે આ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એનું શાક બનાવી દે? દૂધી ચણા દાળ. વરસાદ આહે એવું લાગે તો છે હો. ગરમી પાછી છૂટી છે ખતરનાક, બહુ હેવી ગરમી પડે. એટલે ત્યાં ખાઈ લઈએ પછી નાહી લઈએ હે કે એ તો પછી નાહીએ. તો ગાઈસ આજે આપણે ફરી એકવાર હિંમતનગરની અંદર નીકળ્યા છીએ, કારણ કે આજે પણ એક આપણે પ્રમોશન છે. કાલે હાર્દિકભાઈની આઈડી પર હતું અને આજે અમારી આઈડી પર આવ્યું છે. તો ગાડી લઈને જઈએ. હું હાર્દિક ને વિક્રમ જઈએ બરાબર. વિકાન કીધું લેડી યાર ફરતા આવીએ. અમુક સમયે ઘણા કમેન્ટ કરતા હોય છે કે યાર વિકો શમ નહીં આવ્યો આજે, પણ વિકો જ ના પાડતો હોય છે. વિકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એના પૈસા લીધે ફોન લેવો મારો ખરેખર આવડે નેનો ફોન આવન જાય એટલું જ ખાલી હે ને? હા એટલે તાર ફોન ત્યાં ચાલુ જ થતું કારણ કે ઇન હંગાથી ખોખરી દીધું ખોખું તો રહી ગયું ઘેર યાર.
એ ખોખો દે દીધી હોય તો સારું પણ આ ફોન તને ભાવ જ નહીં મળે 200-300 રૂપિયા મળે ખાલી 300 ના 1000 1300 રૂપિયા થઈ પછી 150 નો તો વિક્રમ ફોન ના મળે એ તો એમ પછી- નહીં હા એમ નીમ ડોકલું પણ તું કંટાળી યાર એના કરતા મને મહેનત આઈફોન કરને પેલું નહીં આવે આઈફોન જીઓનો જીઓનો કદાચ આવી જાય 1500 માં કદાચ લગભગ તો આવી જ જાય રે હવે લે આ તારો ફોન ત્યાં તૈયાર નથી થતો કરી જો કદાચ તારા હાથમાં કરી જો કદાચ થઈ જાય તો તારું નસીબ સ્ટાર્ટિંગમાં બોલાવો પડે ચાર્જિંગ સન લે ચાલુ કરી કે કરી જો કદાચ તારું નસીબ યાર થઈ જાય તો જો સારું થઈ જાય ને હા પૂરી વાત એટલે હું પૂરી વાત આ ગનનો નામ દેવાનો હા પછી બીજો લાવવાનો. કતિકલો વાપરે હે ને હમ જોઈએ ભાઈ તારું નસીબ યાર તો તારું નસીબ સારું હોય તો ચાલુ થઈ જાય બાજી હા મને ખબર નહીં પાસપોર્ટ સેવો મારે છે પણ એ પાસપોર્ટ મારવાનું કારણ શું મને તો કે પણ કેવ કે હું ઘેર મૂકીને જતો હે હા હા આનો પેલા મારા બાજુવાળો નહીં હા હા મંગુ દાદી હા હા એ હેડી ઇન્સ્ટા જોઉં બરાબર ઈ મંગુ દાદી કોણ લે આમાં આ ખુરી જીવ હે મંગુ દાદી કોણ લે પણ બાજી હોવ પણ મંગુ દાદી કોણ એમ કેવું હું તને અમારા બાજુમાં બાજુમાં મંગુ દાદી કોણ હારી ગયા એના બા લે એટલે તારો બા લે હમ તે બાજુમાં એટલે તું આ વાત કરી છે બાજી તારો તું હગ્ગો બા ને તું તારે બાજુ વાળો કે છે હા થેન્ક યુ તો ગાઈઝ મેં રાતે 1 કલાક પાડીને વિકાનો ફોન તૈયાર કર્યો છે પહેલા જે સિસ્ટમ આવતી હતી ને ફોનની અંદર એના અંદર કેવું હતું કે કદાચ આપણે લોક મારીને ભૂલી જઈએ ને તો તાત્કાલિક આપણે લોક તોડીએ શકીએ અને અત્યારે હાલમાં સિસ્ટમ બધી ચેન્જ થઈ ગઈ છે જો ફોન ભૂલ થયા લોક વાગી ગયો હોય અને જો તમારે લોક તોડવું હોય તેના પાછળ અંદર કયો ઈમેલ આઈડી નાખ્યો તો એ ઈમેલ આઈડી આપણે સર્ચ કરવો પડે અને કયો મોબાઈલ નંબર અંદર એડ કર્યો તો એ બધી સિસ્ટમ પાછી અપડેટ કરવી પડે અને સાઈડમાં પાછું બીજો ફોન રાખવો પડે ત્યારે સારું ફોન લોક તૂટતું હોય છે એટલે આમ છે ને સિસ્ટમ બધી બહુ સારી હેવી સ્ટ્રોંગ થઈ ગઈ છે એકદમ એટલે વિકા આમ હા ચવજી ભાઈ આમ લોક બોક ના મારતો આમ તું યાર અને સારું કે યાર બા મમ્મી બૂન પપ્પા બધા વિડીયો જોવું તો સારું કે એને પણ લોક ની જરૂર એવું છે તાર લોક ની શું જરૂર લોક માર દઈશું પાછા તો આવું બૈરું બૈરું આવી શકું છે ના તાના હિંમતનગરની માર્કેટમાંથી આપણે 2 ફોન લેવાના છે બે પાછા સેકન્ડ હેન્ડ એક તો વિકાજી માટે એક હાર્દિક માટે તો આજે આપણે જોઈએ કે પરી મોબાઈલમાં કેવા કેવા ફોન આવેલા છે આ ભાઈ તારું બજેટ કેટલું ભાઈ આપણું અત્યારે હાલ તો 20 છે 20 જેવું બજેટ છે એટલે કદાચ કોઈને આપવાનું હોય સારામાં સારો ફોન એપલનો તો જણાવજો યાર તો આપણે લઈ લઈશું બરાબર છે લગભગ બેટરી હાલ તો પાછી 90+ હોવી જોઈએ ન્યુ પ્લસ જોઈએ છે પેલો બંકો તો તળાવમાં આગળ પહોંચી ગયો નહીં ભાઈ મજા શાંતિ એમ આપણે ફોન લેવા માટે આવ્યા છે અત્યારે હાલમાં તો બજેટ પ્રમાણે કેમ આવવાનું છે કે ફોન જોઈને 20 બજેટ છે 25 આસપાસ પડ્યો છે મારા પણ ગાઈસ જોઈએ તો ફોન તો ખાસા બધા છે બધા એપલના છે કયો ફોન આવે 1387 બેટરી હેલ્થ છે અને બિલ બોક્સ બધું જ છે બધું હે બરાબર 87 હે 128 બસ 128 તો ગાઈસ અત્યારે હાલ બધા આઈફોન જોઈ રહ્યા છે પણ હાર્દિકભાઈનું બજેટ છે 20 બજેટ 20 નું છે આપણા ઘણા બધા પૈસા છે નહીં અને 20 માં તો એક કે ફોન આવે એવો 20 માં તો આવે તો બધા નહીં અત્યારે હાલ. 13 એટલે 20 માં તો મળે જ નહીં બધા એટલે 20 માં ક્યાં આવે ખરું મોટા ભાઈ આઈફોનમાં 12 આવે 12 આવે પેલા આવે હા 12 આવે ભાઈ એટલે સારો આવે હાલ જ પણ ફોન તો એવું લે કદાચ તમારી ઈચ્છા થાય ને વેચવાની તો વેચાઈ જાય અને ભાવે મળે એ રીતનો ફોન લેવાય ખબર પડી કારણ કે આપણા ગાડી એવા ઘણા બધા કિસ્સા તેલા કિસ્સા થઈ ગયેલા એટલે આપણે છે ને આપણે થોડું, લૂંટાઈ ગયેલા છે જાગૃત થવું તો પડે. ઓછો ભાવ આવે અને હા. વેચવાના તો એટલે ફોન લેવાનું સારો વધારે લઈએ આવે. હા ફોન સારો લઈએ તો આપણો વધુ ના આવે યાર અને તમારે પેલા ભાઈ ને જે ફોન રનિંગ મોડલ તમે જુઓ ને તમે રનિંગ મોડલ તમારે લેવું હોય ને હા, હા. સૌથી બેસ્ટમાં બેસ્ટ 15 છે 15 હે ને નવું પેટી પેક લોક સેકન્ડ હેન્ડ એટલે તમને 5000 એક વર્ષ અને 5000 રૂપિયા સાથે તમારે ખાલી બરાબર 7-5000 રૂપિયા હમ હમ. હા 15 રનિંગ માં એટલું કરતા તો 15 મતલબ લેવાય 15 નો ભાવે યાર બીજા 20 ઉમેરવા હોય 15 નો સ્ટાર્ટિંગ હતા થોડીક 30 રાહ જોઈ 40 લેવાની 50 કમાઈ લેવાની બહુ 30 નું 30000 માં સેકન્ડ હેન્ડ 35 માં સેકન્ડ હેન્ડ 40 માં સેકન્ડ હેન્ડ 50 માં નવું આપું છું પેટી પેક જેમાં પેટી પેક છે ને આપણે 90+ બેટરી એવી જોઈએ પણ 15 ન્યુ પ્લસ બેટરી લો તો તમારે વોરંટી વાળો મળે એ તમારે 45 નું બજેટ નું જાય પછી તમે 45 ખર્ચો છો તો 55 ખટી તમે નવો ના લઈ ના કરતા નવો લેવા ઈ વાત યાર બજેટ બહુ વધી જાય પછી બધા બજેટ યાર વધુ નહીં બેટરી હાલ પણ શું ફરક પડી જાય આપણે થોડું ફૂલ વાપરવાનું છે
15 સાવ 15 પ્લસ એના કરતાં ઊંચું મોડલ 45,000. બેટરીઓમાં તમે તો બેટરી 100% છે. જો હું તમને કહી દઉં, આની અંદર બેટરી નવી નાખી કેરમાં. એવું છે 2 સાયકલ છે, 100% બેટરી છે. એટલે બીજી બેટરી નાખી બીજી બેટરી નાખી કેરમાં. એના માટે પેલા સાયકલ કાઉન્ટ 2 બતાવે છે ને. નવી જ બેટરી નાખી કોનો ભાવ છે? 45. એટલે બેટરી ઓરિજિનલ જ નાખેલી હે? ઓરિજિનલ કેરની. હા. આવી ગયું ને? તો ગાઈસ અત્યારે હાલ તો બધા ફોન જોઈ રહ્યા છે અને આ બધું વીકો એક ફોન જોવે છે. વીકા શું કરી આ કોઈ જોયું. ચિંતા નહીં, કોઈ આ જોયું? જરૂર જ નહીં. પણ આ જારમાં પૂછજો છે કેવાનું આહે કોઈ કવર આહે આ મતલબ શું ઓવરી? બધા સેમ જ, એ જે જોવે એ જ છે બધા. બધા સેમ જ છે. આ બગ સારું નહીં થતું. આ બંધ છે. આપણે ગોલ્ડ 5 છે. ઓવરી મોટા ભાઈ આ ભાઈનું બજેટ 6,000 રૂપિયા. 1,000 રૂપિયામાં કોઈ ફોન આવે એવો બતાવો છો. જર્મની આમાં 1500 માં આવી જશે. જોઈ લેજો 1500 માં હે. કોમાં કોઈ મિસ્ટેક ખાલી ડિસ્પ્લે ચેન્જ ડિસ્પ્લે ચેન્જ ખાલી અને ક્રેક. એમને બીજી કોઈ ના બીજે કોઈ નહીં. ક્રેક તો આ સામાન્ય ઉપર છે જ ના. ખુલી. બોલ હેડ તો ગાઈસ હાર્દિકનું બજેટ છે 20,000 અને 20,000માં તો એક કે ફોન સેટ થાય એવું નહીં. એટલે કહો તો બજેટ વધારવું પડે, કહો તો 20,000માં પછી જે ફોનમાં લઈ લેવું પડે. એટલે તારા પર ડિપેન્ડ કરવા ભાઈ તારું કરવું છે. તું આમ તો વેઇટ કરીને પૈસા થોડા કમાઈ લઈ અને પછી પાછા આવું સારું કરે. હવે વિકાનો પ્રશ્ન એવો આવ્યો છે કે નવો ફોન લેવો એના કરતાં જે એના જોડે ફોન છે સેકન્ડ હેન્ડ એને રિપેર કરીને વાપરવો સારું. બોલો વિકાજી આમ તમારે શું કેવું થાય છે આમાં? આરાવાલી અને જે નવો લઈએ હે ને આઈરીમાં કને જાતે નો લઈ લેવો. બરાબર. આવડો આવા ને મોએ આવડો ફોન આવે. પેલો જીઓનો નહીં આવતો એ કે છે જીઓનો મારે પડે નહીં રાખતો. આવડો હા અને એનો ફોન આવે તો હું નહીં રાખતો. આ તો તો લઈ લઈએ હેડો તાના એ તો મજદૂર ગામ બધા હું રાખતો તો મારા બધા પતી ગયા છે. ફોન વાલે મને લઈ લઈએ હેડો તાના આપણે બરાબર. વિકોભાઈ તો ના પાડે છે કે ભાઈ અમારા ફોન આલવો એ નહીં, કોણ રિપેર નથી કરાવે ને. આવવાને દો તો પૈસા લાને એ તો પણ એ નતા કહેતા રિપેર કરવા માટે ના પાડો છો ને યાર. વાંધો નહીં હેડો ભાઈ ને જેમ બુદ્ધિ દોડે એમ કરે. આમ આપણે જઈએ પ્રમોશન કરવા માટે. વરસાદના લીધે ખરેખર ખાસી બધી ટાટક પડી ગઈ છે ભાઈ. હિંમતનગરના રિવરફ્રન્ટની અંદર જવું છે પણ આ દેખો મારા ભાઈ ભીડ છે હો. એ જવાય છે દાદા દાદા હા એટલે હું તો તું મારી વિડીયો ઉતારતા છે અધરતા અલે આ દર્દો ના પડી યાર તો દર્દ જ થતો નહીં યાર. તો ગાઈસ ये बच्चे आप फंस गया है निकल नहीं पा रहा. अदरता निकलिए गुड जॉब निकलिए. ચલો ભાઈ તમે આવો બાવાજી. આવો 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 કે અધર થવું પડે ભાઈ. દુશ્મના ભાઈ યસ. તો મિત્રો પ્રમોશનનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આમ આપણે નીકળ્યા છીએ ઘરે અને ઘેર જઈને પાછી બીજી એક રીલ બનાવવાની છે. આજે તો ફાઇનલી વિકાજીએ ફોન લઈ જ લીધો. વિકાજી કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બતાવો તો ખરા કયો ફોન લીધો યાર. આહા સેમસંગ એસી. આમાં એસી આ હે જો આ ઠંડો ઠંડો પવન આ હે. આ શું છે ત્યાં બિલ છે બિલ. હાઉ વાહ ભાઈ વાહ સરસ. પૈસા ચો લખ્યા છે હું ખબર ભાઈ યાર 899 રૂપિયા ભર્યો. સરસ સરસ. આનો હું હે કે હેડો આમ આ ફોન હાચવજો ને કાંઈ ગાયબ થઈ જશે. આ તો હા સવાનો હું નહીં કોઈ નહીં બરી ખબર એ જ તો. આમાં તો વિડીયો કોઈ આવી નહીં એટલે પાસવર્ડ ના રાખતા. હાઉ એક પાસવર્ડ ના લીધે છે લાલુ આ તો ચાર્જર છે લે. એક પાસવર્ડ ના લીધે કેટલા બધા લોચા વાઈ ગયા કે ફોનની હાલત થી ચાપ બગાડ. હું માં નહીં ફોન નું હો સર ઘરિયાળ નહીં બચશે તો એ કંપની બધું બનાવે છે એમ કહેવાનો મતલબ એવું થાય છે. લ્યો તન વિકાજી તમારો ફોન. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. લે मेरे तो नहीं है. तो चलो अब निकलते हैं घर की ओर. તો ગાઈસ કાલે હાર્દિકનું પ્રમોશન કર્યું હતું, થોડું ઘણું કામકાજ બાકી રહી ગયું હતું એટલે આજે ફરી એકવાર આવ્યા છે અને કીધું વિક્રમને મસ્ત એક આઈસ્ક્રીમ ખવડાવી દઈએ. કાલે બહુ આવ્યો નહોતો, કાલે બહુ બહાર ગયો એટલા માટે. તો ગાઈસ ઘેર આવીને આપણે તાત્કાલિક આવી ગયા છીએ રીલ બનાવવા માટે. ઓય મારા ભાઈ છે ને ઘણા દિવસ પછી હું આવ્યો, લગભગ ખાસો 6-7 વર્ષ પણ વધારે થઈ ગયો અહીં. આ જગ્યા દેખો અમારા પિકઅપ સ્ટેન્ડ છે. આટલે પહેલાં બધા બેસતા હતા શાંતિથી અને આટલે બસ આવે. અત્યારમાં તો ગામના ચોપ જ બસ આવતી હોય છે. જૂનું મારા ભાઈ ખરેખર. હા